ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે જે 96 ચર્ચાઓ કરી તેમાં આપણે એકાગ્રતા અને ધ્યાન વિશેના વિભિન્ન સંબંધો, એકાગ્રતા અને ધ્યાનનું આપણા જીવનમાં જે મહત્ત્વ છે અને ધ્યાનના વિભિન્ન પ્રકારો, એમ ઘણા બધા એના જે વિભિન્ન પહેલુઓ છે એ પર આપણે ચર્ચા કરી છે. અને જે વાત આપણે કરી હતી કે ધ્યાનનો અભ્યાસ એ કોઈ સાધારણ વાત નથી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહે છે, રામકૃષ્ણ મઠ મિશનના જે પ્રથમ અધ્યક્ષ હતા, રાખાલ મહારાજ અથવા મહારાજ, સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ અને શ્રી રામકૃષ્ણ દેવના માનસ પુત્ર, એ પૂછે છે, ડુ યુ થિંક મેડિટેશન ઇઝ એન ઇઝી અફેર? શું તમે એમ માનો છો કે ધ્યાન એ કોઈ સાધારણ વાત છે? ઇટ ઇઝ નેક્સ્ટ ઓનલી ટુ સમાધિ. સમાધિ પહેલાંની એ અવસ્થા છે. અને એટલા માટે જે ધ્યાન ખરી રીતે તો આપણે જે ધ્યાન કરીએ છીએ તો ધ્યાન નથી, એ ફક્ત આપણા મનને આપણે પ્રત્યાહારની સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આપણે એને ધ્યાનનું નામ આપીએ છીએ. પણ ખરેખર ધ્યાનની તો એ સપ્તમ સોપાન છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણે કાં પ્રત્યાહાર અથવા તો ધારણા ત્યાં સુધી જ જઈ શકીએ છીએ. પણ જે એકતાંતતા હોવી જોઈએ, એક જ જે જાતનો વિકલ્પ, એક જ જાતની તન્માત્રા, એક જ જાતની એક વૃત્તિ, એ હંમેશા રહેવી જોઈએ, એનું જ નામ ધ્યાન છે. એ ધ્યાનની સ્થિતિ સુધી આપણે હજી નથી પહોંચ્યા. ક્યારેક ક્યારેક પહોંચી જઈએ તો પણ વધારે વખત ટકતી નથી, અને વધારે વખત ટકે ત્યારે જ એનું નામ સમાધિ. અને પછી સમાધિના પણ ઘણા બધા પ્રકાર છે. એ તો એની ચર્ચા આજે આપણે નહીં કરી શકીએ, પણ ભવિષ્યમાં ક્યારેક કરશું. પણ જે વાત આપણે કહી રહ્યા હતા કે ધ્યાન એ કોઈ સાધારણ સ્થિતિ તો નથી કે જે આપણને સરળતાથી મળી જશે. અને સમાધિની તો વાત જ શું કહેવાય. આપણે અત્યારે માંડ પ્રત્યાહારની સ્થિતિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. યમ નિયમ માટે પણ ખૂબ જ વધારે આપણને સંઘર્ષ કરવો પડે છે. આપણા દૈનિક જીવનમાં યમ નિયમનું પાલન કરવું કેટલું બધું કઠિન થઈ પડ્યું છે આજના સમાજમાં. ત્યારે આપણા માટે પ્રત્યાહાર કઠિન થાય એ તો અત્યંત સ્વાભાવિક વાત છે. અને જો પ્રત્યાહાર કઠિન હોય તો પછી ધારણાની તો શું વાત છે? અને ધારણા જો કઠિન હોય તો ધ્યાન કેવી રીતે સરળ બની શકે? અને ધ્યાન જ સરળ હોય તો પછી સમાધિ, ઇન્સ્ટન્ટ કોફીની જેમ કેવી રીતે મળી શકે? આ વાત આપણે ભૂલી જોઈએ છીએ. અને આપણને તરત જ કોઈ આપણને વાત કરે કે ઇન્સ્ટન્ટ સમાધિ મળી જશે ઇન્સ્ટન્ટ કોફીની જેમ, $15 કે $25 આપણે આકર્ષાઈ જઈએ છીએ. પણ એ ઇન્સ્ટન્ટ સમાધિ આપણને મળવી શક્ય નથી, કારણ કે એના માટે આપણે અત્યારે તૈયાર પણ નથી. માની લ્યો મળી પણ જાય તો જે આપણે વાત કરી હતી કે મથુરનાથ વિશ્વાસ, રાણી રાસમણીના જમાઈ, બસ એમના મનમાં વિચાર પ્રવેશી ગયો, મારે પણ સમાધિ જોઈએ. ઠાકુરને આટલી બધી સમાધિ થતી હોય તો મારે કેમ સમાધિ ન થાય? ઠાકુરને માટે હું આટલી સેવા કરું છું, ઠાકુર મને સમાધિ કેમ ન અપાવી દે? અને એટલા માટે રામકૃષ્ણ દેવને કહે છે, તમારે મને સમાધિની સ્થિતિ આપવી પડશે. અને એ કહે છે, ભાઈ મથુર, તું આમને બરાબર છો, સમાધિ ઉમધી તને નહીં, તું મારી સેવા કરે છે એનાથી તારું બધું થઈ જશે. ના ના ના, તમારા માટે કંઈ પણ અશક્ય નથી. તમે ધારો તો મને સમાધિની સ્થિતિ અપાવી શકો છો, તમારે મને સમાધિ અપાવી જ પડશે. તો રામકૃષ્ણ દેવ જેવા મહાન ગુરુઓ મળવા મુશ્કેલ છે કે જે પોતાની સંકલ્પ શક્તિ દ્વારા તમારા મનમાં હજી યમ નિયમ તૈયાર નથી. એ યમ નિયમનો પણ મન તૈયાર નથી. એવા યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, જ્યાં સુધી મન નથી પડે અચાનક તમને એકદમ સમાધિની અવસ્થા કરાવી દે, એવા ગુરુઓ તો મળવા મુશ્કેલ છે. પણ જો મળી પણ જાય રામકૃષ્ણ દેવ જેવા કે અસાધારણ શક્તિ સંપન્ન, અને જો મથુર બાબુની જેમ સમાધિ સ્થિતિ થઈ પણ જાય તો પણ સમસ્યાનું સમાધાન નથી. એ વાત ખબર પડે છે મથુર બાબુના આ પ્રસંગથી, કે મથુર બાબુ કહે છે મારે સમાધિની સ્થિતિ જોઈએ છે. અને રામકૃષ્ણ ઘણું સમજાવે છે પણ કે ના, મારે સમાધિ ઠીક છે,
જા, હું માને કહીશ, હું તો પોતે કંઈ નથી કરતો, જગન માતાને પ્રાર્થના કરીશ તો તને સમાધિની સ્થિતિ આપશે. અને બીજે દિવસથી જુએ મથુરબાબુ સુનમુન બેઠા છે, એકદમ મન અત્યંત ઉચ્ચ સ્થિતિમાં છે, સમાધિ અવસ્થામાં ચાલ્યા ગયા છે અને ચારે તરફ કોઈ પણ કોઈની સાથે વાત કરતા નથી. કેટલાક લોકો આવ્યા સિગ્નેચર કરવા માટે, મોટા જમીનદાર, આટલી મોટી એનો વેપાર ધંધો જમીનદારી, પણ કોઈ સિગ્નેચર કરવાનું ક્યાંથી થાય? પોતાનું નામ યાદ નથી રહેતું, તે સિગ્નેચર ક્યાંથી થાય? અને કેટલા લોકો આવે છે, બધું કામ ધંધો બધું એ થઈ ગયો. 3 દિવસ સુધી આવી સ્થિતિ રહી. પછી ચોથા દિવસે મથુરબાબુ આવીને રામકૃષ્ણદેવને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રભુ, આ સમાધિ તમને જ મુબારક, આ સમાધિની સ્થિતિ પાછી લઈ લ્યો. આ તો જાણે મારા માટે ભૂત સવાર થઈ ગયું છે. રાત દિવસ ભગવાન ભગવાન ભગવાનનું જ નામ આવે છે, ભગવાનનું ધ્યાન થાય છે. આમાં મારે તો કોઈ મારી પ્રોપર્ટીનું પણ નામ યાદ નથી રહેતું અને કાંઈ કરતાં કાંઈ મારો ધંધો બધો ચોપટ થવા માંડ્યો, મારો બિઝનેસ ખતમ થઈ જશે. આ તમે શું કર્યું? અરે ભાઈ, તે જ માગી હતી સમાધિની સ્થિતિ. સમાધિની સ્થિતિ હોય તો સંસારની વસ્તુમાં પછી મન ક્યાંથી રહે? ના ના ના, સમાધિ તમને મુબારક, મને પાછા જેવા હતા એવા કરી દો. તો જ્યાં સુધી આપણી સંસાર પ્રત્યેની આસક્તિ ગઈ નથી, સમાધિની સ્થિતિ થશે તો પણ આપણને ચિંતા થશે, રે મારું શું થશે, મારા પ્રોપર્ટીનું શું થશે, મારું ઓલું બેંક બેલેન્સ શું થશે, ફિક્સ ડિપોઝિટ કરાવ્યું તો ક્યારે મેચ્યોર થાય છે, આ બધું કાંઈ યાદ નથી રહેતું. ના ના ના, આપણે સમાધિ સ્થિતિ નથી જોતી. એટલા માટે આપણે હજી એના માટે લાયક નથી, હજી ધ્યાનને લાયક નથી, યમ નિયમનું પાલન બરાબર નથી થતું. ત્યાં ઇન્સ્ટન્ટ સમાધિની વાત એ આપણા માટે બેહુદી છે. અને એટલા માટે જ જે વાત છે કઠિન તો છે જ, પણ ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલભદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મનને વાયોરેવસુ દુષ્કરમ. અર્જુનની જ વાત છે. તો આપણે અર્જુનથી તો કંઈ વધારે મહાન તો છે જ નહીં. અર્જુન જેવો અર્જુન જે મહારથી, આટલી બધી મનની એકાગ્રતા, એ જ્યારે એવી વાત કરે છે તો આપણા માટે આ ધ્યાન અને મનનું નિયંત્રણ એ સરળ બની જશે એવી આશા સેવી એ જ વ્યર્થ છે. પણ ભગવાનનું જે વાક્ય છે, અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેનું તો કૌંતેય વૈરાગ્ય ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યતા, એ વાતમાં કોઈ સંશય નથી હે અર્જુન કે આ મનને વશ કરવું અત્યંત કઠિન છે, પણ અશક્ય નથી. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આ અશક્ય વાત પણ ધીરે ધીરે શક્ય બને છે. આ આપણા માટે આશાની વાણી છે. અભ્યાસ એટલે આપણે જે વાત કરી હતી, વૈરાગ્ય એટલે અનાસક્તિ, અને આ અભ્યાસની વાત કરી હતી કે દિન પ્રતિદિન આપણે આ મનને પોતાની જે ઈષ્ટ વસ્તુમાં ચિંતન કરવાનો પ્રયત્ન કરવાનો, ચિંતનમાં રાખવાનો પ્રયત્ન કરવો પડશે, અને જે અનિચ્છિત વસ્તુમાં જાય છે તેમાંથી પાછું પોતાના મનને ખેંચીને ઈચ્છિત વસ્તુમાં લાવવાનો પ્રયત્ન કરશે. નિયત સમયે આપણે ધ્યાન માટે બેસવું પડશે. નિયત સમયે આપણા મનને પોતાની ટ્રેનિંગ આપવી પડશે કે જેથી બધું નિયમિત સમય કરે. અને વારંવાર એવો દિન પ્રતિદિન દીર્ઘકાલ નિરંતર સત્કાર્ય સેવિત, પતંજલિ યોગ સૂત્રમાં કહે છે. એક દિવસમાં નહીં થાય, 2 દિવસમાં નહીં થાય. આ અભ્યાસ કેટલી વાર સુધી કરવો પડશે? 1-2 દિવસ નહીં, 10 દિવસની વાત નથી, દીર્ઘકાલ. અને ક્યારે ક્યારે કરવો પડશે? નિરંતર સત્કાર્ય સેવિત દૃઢભૂમિ. ત્યારે માંડ આ ધીરે ધીરે મન એકાગ્ર થશે. અને જો આપણે એમ લાગતું હોય કે ના, આપણે તો એટલી બધી ધીરજ નથી, તો પછી આપણા માટે બીજો કોઈ માર્ગ જ નથી, અશક્ય છે. એટલા જ માટે ધૈર્યની અત્યંત આવશ્યકતા છે. અને આ વાત જાણીને અર્જુન જેવાને માટે આ વાત આટલી કઠિન હતી તો આપણા માટે સરળ થવાની નથી. અને અભ્યાસ અને વૈરાગ્ય સિવાય, જેમ સ્વામી શારદાનંદજી મહારાજ, રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય, એમને એક સાધક પૂછે છે, આ મનને વશ કરવાનો કોઈ સરળ ઉપાય બતાવો ને. અને ત્યારે સ્વામી શારદાનંદજી મહારાજ કહે છે, બાપુ, હું તને સાચું કહું છું, જો હું જાણતો હોત તો હું તને જરૂર કહેત, પણ સાચું કહું છું, અભ્યાસ અને વૈરાગ્ય, આના સિવાય બીજો કોઈ ઉપાય જાણતો નથી. જાણતો હોત તો તને જરૂર કહેત. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અભ્યાસ કરવો જ પડશે, ગમે કે ન ગમે. આપણે નિયત સમયે બેસવું પડશે. અને ત્યારે આપણે આજે ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ, એ ટ્રમ્પ કાર્ડ રમવાનું બંધ કરવું પડશે. શું કરીએ? સમય નથી. વ્યવહારના એટલા બધા કાર્યો છે. સ્ટુડન્ટ્સ કહે છે મારે અત્યારે ભણવાનું છે, બિઝનેસમેન કહે છે મારે અત્યારે બિઝનેસ છે, હાઉસવાઈફ કહે છે ઓહો કેટલા બધા કાર્યો વ્યવહારના, દરેકને બધા એટલા બધા કાર્યો છે વ્યવહારના. અને એટલા માટે આપણે ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ. અત્યારે નહીં, હમણાં મારાથી અભ્યાસ નહીં થાય, પણ પ્લાનિંગ મેં સરસથી કર્યું છે. રિટાયરમેન્ટ પછી દિવસ રાત અભ્યાસ જ અભ્યાસ, દિવસ રાત અભ્યાસ જ અભ્યાસ. પણ એ વાત ક્યારેય નહીં બને. દિવસ રાત અભ્યાસની વાત જ આપણે મનમાંથી કાઢી મૂકવી. એવું ક્યારેય નહીં બને કે આપણે 24 કલાક આપણે ભગવાનનું ભજન કરી શકશું. એટલો બહુ જ ઊંચી સ્થિતિ છે. આપણે શું કરીએ છીએ? આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝેશનની આપણને આદત પડી ગઈ છે કે એક આ છે અભ્યાસ,
આ છે ધ્યાન, આ છે આધ્યાત્મિક જીવન, આ છે વ્યવહારિક જીવન. વ્યવહારિક અને આધ્યાત્મિક જીવનની વચ્ચે આપણે એક બાઉન્ડ્રી લાઈન કરી નાખી છે. ભાઈ 58 વર્ષ સુધી આપણે વ્યવહારનું જીવન જીવવાનું, ખૂબ મજા કરવાની, સંસારમાં રત રહેવાનું, સંસારના બધા કામ કરવાનું. પછી રિટાયરમેન્ટ પછી બસ પછી તો ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન, આધ્યાત્મિક આધ્યાત્મિક, પછી ધાર્મિક જીવન આપણું શરૂ થઈ જશે. ક્યારેય નહીં થાય. એ બાઉન્ડ્રી લાઈન જેવી વાત જ નથી. એ બંને આપણે એવી જ રીતે દૈનિક જીવનમાં પણ આપણે એ બાઉન્ડ્રી લાઈનને કાઢી નાખવી પડશે. 24 કલાક જો આપણું જીવન આધ્યાત્મિક નહીં બને તો પછી આપણું જીવન આપણને ક્યારેય પણ આ અભ્યાસ અને વૈરાગ્યનો એ આપણને નહીં મળે અને એકાગ્રતાના ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ નહીં વધી શકીએ. દરેકે દરેક સેકન્ડનું મહત્વ છે, પણ એનો અર્થ એ નથી કે દર 24 કલાક આપણને ધ્યાન કરવું પડશે, પણ 24 કલાકનું મેનેજમેન્ટ તો કરવું પડશે. અને આપણે જે ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ કે ટાઈમ નથી, તો ટાઈમ નથી એવાનો સવાલ નથી. મુખ્ય વાત છે આપણે પ્રાયોરિટીઝની વાત છે. આપણા જીવનમાં કોને પ્રાથમિકતા આપીએ છીએ? જો આપણે એમ સમજતા હોઈએ કે એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ એ આપણા દૈનિક જીવન માટે અને આપણા આધ્યાત્મિક જીવન માટે અત્યંત આવશ્યક છે, અને જો આપણે એમ માનતા હોઈએ કે આપણા ભૌતિક શરીરને સાચવવા માટે થઈને જેમ ભોજનની આવશ્યકતા છે, એમ આપણા માનસિક શાંતિને, આપણા માનસિક જીવનને સાચવવા માટે, માનસિક સંતુલનને સાચવવા માટે, માનસિક સ્વાસ્થ્યને સાચવવા માટે, માનસિક શાંતિ માટે દૈનિક જીવનમાં અભ્યાસ અને વૈરાગ્યની અને એકાગ્રતાના ધ્યાનના અભ્યાસની આવશ્યકતા છે, તો પછી આપણે આ ટ્રમ્પ કાર્ડ નહીં રમીએ. પણ અત્યારે આપણને મનમાં એમ લાગે છે કે આ તો લાસ્ટ પ્રાયોરિટી આઇટમ છે. જ્યારે બધું પૂરું થઈ ગયું હોય, બીજું કાંઈ કરવા જેવું નથી, જ્યારે શરીર દ્વારા બીજું કોઈ કાર્ય નહીં થઈ શકે, જીવન વ્યવહારના કોઈ કાર્ય નહીં થઈ શકે, બાકી બધું ખતમ થઈ જાય, સંસારનું કોઈ કામ નહીં થઈ શકે, તો છેવટે પછી ભગવાનમાં આપણે મન પરોવશું. પણ ભગવાનમાં મન પરોવવું આપણા દૈનિક જીવનના કાર્યક્રમમાં મન પરોવવા કરતાં 1000 ગણું કઠિન છે. ત્યારે જ્યારે આપણી માનસિક અને શારીરિક શક્તિઓ ક્ષીણ થઈ જશે, એના પછી જો એમ આપણે ધારશું કે રાઈના દાણા જ્યારે વેરાઈ ગયા છે ત્યારે આપણે આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશું, તો એ આપણા માટે એ વ્યર્થની વાત હશે, એ આપણે પોતાની જાતને છેતરવાની વાત થશે. એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ આધ્યાત્મિક સાધક માટે અત્યંત મહત્વનું છે. અને એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ જે લોકો કરવા માગે છે એનો બધા માટે આ ટાઈમ મેનેજમેન્ટ જરૂરી છે. અને સૌથી પહેલી વાત છે સેટિંગ ધ પ્રાયોરિટીઝ ઓફ લાઈફ. જો આપણે એમ માનતા હોઈએ કે આપણા જીવન માટે આ અત્યંત આવશ્યક છે, તો આપણે ગમે તેમ કરીને ટાઈમ કાઢવો જ પડશે. પણ એ વાત અલગ છે કે અત્યારે આપણે વધુ સમય નહીં કાઢી શકીએ. એ બની શકે છે આપણે એવી પરિસ્થિતિ થઈ હોય, આપણા દૈનિક જીવનમાં એવા વ્યવહારના કાર્યો હોય કે જેમાં આપણે વધુ સમય ન આપી શકીએ, પણ થોડોક સમય તો આપણે કાઢવો જ પડશે આજે અને અત્યારે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલમાં પહેલે હોયગી બહોરી કરેગો કબ. આજ તુલસીદાસજીની વાત છે. પાછા બીજા કોઈ એના જવાબમાં ઊંધું કહે છે, આજ કરે સો કાલ કર, કાલ કરે સો પરસો, ઇતની ક્યા હૈ જલ્દી પ્યારે જબ જીના હૈ બરસો. તો એવી રીતે કરવાથી નહીં ચાલે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, આજે જ શરૂ કરવું પડશે. અને ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ તો ઘણા લોકો કહે છે કે ભાઈ ટાઈમ નથી. તો અત્યારે તો આ શિકાગો ધર્મસભા શતાબ્દી નિમિત્તે ઘણી સ્કૂલ કોલેજોમાં જવાનું થાય છે, પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ થાય છે, એની પહેલાં પ્રશ્નોત્તરી થાય અને સ્વામી વિવેકાનંદની વાતો થાય. તો પ્રશ્નોત્તરીમાં ઘણા બધા જાતના પ્રશ્નો એ વિદ્યાર્થીઓ પૂછે, એના જવાબમાં આ બધી વાત થાય છે કે ભાઈ આવી રીતે દરરોજ થોડોક ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, દરરોજ થોડા સદગ્રંથનું અધ્યયન વાંચન કરવું પડશે, થોડીક પ્રાર્થના માટે ટાઈમ કાઢવો પડશે. અને ત્યારે સ્ટુડન્ટ્સ આ જ વાત કરે છે, સમય નથી. અને ત્યારે હું એ જ વાત કહું છું, સમય નથી એમ નહીં કહેતા, સમય તો બધા પાસે છે અને કોઈ પાસે ઓછો નથી. પૃથ્વીમાં દરેકે દરેક મનુષ્યને 24 કલાક મળે છે. કોઈ પણ હાથ ઊંચા કરો, હું કહું છું બધા સ્કૂલ કોલેજ જેટલા વિદ્યાર્થીઓ, એમાંથી કોઈ પણ હાથ ઊંચા કરો જેને 24 કલાકથી ઓછા મળતા હોય, તો વિચાર કોઈ હાથ ઊંચા નથી કરતા. 24 કલાકથી ઓછા કોઈને નથી મળતા. દરેકે દરેકને 24 કલાક મળે છે. પ્રધાનમંત્રીને 24 કલાક મળે છે, રિક્ષાવાળાને 24 જ કલાક મળે છે, એક આધ્યાત્મિક સાધક જે બહુ આગળ વધ્યું છે એની 24 કલાક મળે છે, અને જે આધ્યાત્મિક સાધક જે સંસારી એમ માને છે કે આપણને અત્યારે સમય નથી એની પાસે એની 24 જ કલાક મળે છે. સ્વામી વિવેકાનંદને 24 કલાક મળતા હતા, ગાંધીજીને 24 કલાક મળતા હતા. આ 24 કલાકોનું મેનેજમેન્ટ આપણે કેવી રીતે કરીએ છીએ અને આપણે જીવનમાં કઈ વસ્તુઓને પ્રાથમિકતા અને પ્રાયોરિટી આપીએ છીએ એના ઉપર બધો આધાર રાખે છે. 24 કલાક ઠીક છે, તમારે અત્યારે ખૂબ જ અત્યારે ભણવાનું છે, તમારે ખૂબ જ કાર્ય છે, તમારે અત્યારે ખૂબ બિઝનેસ બહુ ધમધોકા ચાલી રહ્યો છે, અને આ ગ્લોબલાઇઝેશન થયું છે, કેટલી બધી બ્રાન્ચીસ વિદેશમાં ખુલી રહી છે, અત્યારે બિલકુલ સમય નથી, તો ઠીક છે.
એક નાનકડું ઇક્વેશન, 24 કલાકમાં 86,400 સેકન્ડ થાય છે, 86,400 સેકન્ડ. 86,400 સેકન્ડમાંથી તમે ફક્ત 1% ટાઈમ આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે આપો, બાકી 99% ટાઈમ તમારા પોતાના દૈનિક જીવન માટે આપો, તમારે ભણવા માટે કે તમારા બિઝનેસ માટે કે તમારા વ્યવહારના કાર્યો માટે, પ્રેક્ટિકલ કાર્યો માટે તમે આપો. 1% ટાઈમ પણ જો આપી શકશો, 864 સેકન્ડ, 86,400 સેકન્ડના 100% 864 સેકન્ડ, 14.5 મિનિટ થાય છે, 15 મિનિટ પૂરી નથી થતી. આ 14.5 મિનિટ પણ જો કોઈ વ્યક્તિ દરરોજ નિયમિત રીતે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી શકે તો એનાથી પણ ઘણો ફાયદો થશે. પણ આ રેગ્યુલરિટી આ બહુ જરૂરી છે. એક સાથે આપણે એમ વિચાર કરીએ કે 58 વર્ષની ઉંમર થઈ, રિટાયરમેન્ટ પછી આપણે દરરોજ 10 કલાકનો અભ્યાસ કરશું, અને કદાચ એ કરવાનો તો કોઈ દિવસ નથી, પણ કદાચ કરી પણ લઈએ તો એ જે 10 કલાકનો અભ્યાસ કે 14.5 કલાકનો અભ્યાસ એ અત્યારની 14.5 મિનિટ કરતાં ઓછો હશે. એ 14.5 કલાકનો અભ્યાસ રિટાયરમેન્ટ પછી એના કરતાં અત્યારે જે દૈનિક જીવનમાં 14.5 મિનિટનો દૈનિક અભ્યાસ એકાગ્રતા ધ્યાનનો એ વધુ મહત્વનો છે. એ આપણે ભૂલી જઈએ છીએ. કેમ? અત્યારે આપણી પાસે મનની શક્તિઓ એવી છે, અને અત્યારે આપણે આ આપણા જીવનમાં જે સેક્રેડ એન્ડ સેક્યુલર એનો જે બ્રિજ બનાવવાનો છે એના માટે પણ અત્યંત આવશ્યક છે. તો આ જે આપણા જીવનમાં આ જે એક ગેપ પડી ગઈ છે, એક આપણા મનમાં જેવો કોન્સેપ્ટ બેસી ગયો છે કે આ જીવન આધ્યાત્મિક, આ જીવન છે સાંસારિક. સાંસારિક અને આધ્યાત્મિક જીવન વચ્ચે આપણે જે બાઉન્ડ્રી લાઈન કરીએ છીએ, આ બાઉન્ડ્રી લાઈનને મટાડવા માટે જ શ્રી રામકૃષ્ણ આવ્યા હતા. અને એટલા જ માટે એમણે આદર્શ ગૃહસ્થનો એક નમૂનો બતાવ્યો. આદર્શ ગૃહસ્થ તેમજ આદર્શ સંન્યાસી બંનેનો આદર્શ એમણે મૂક્યો. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ કર્મયોગમાં વાત કરી, આપણે પાછલે વખતે વાર્તા કરી હતી કે એક સંન્યાસી અને એક ગૃહસ્થ પોતાની રીતે બંને સમાન રીતે મહાન છે, એમાંથી કોઈ ઊંચો કે નીચું કોઈ નીચું નથી. પણ એક વાત એમ જો કરે કે નહીં અમે તો ગૃહસ્થ છીએ, શું થાય, અમે તો ગૃહસ્થ છીએ, આ વાતને સ્વામી વિવેકાનંદ સ્વીકારતા નથી. અમે તો ગૃહસ્થ છીએ આ કહેવાનો અર્થ બે છે. એક કે અમે તો અત્યંત નીચ છીએ, અમે તો અપરાધ કર્યો છે, અમે તો ગૃહસ્થ છીએ. તો સ્વામી વિવેકાનંદ કહેતા આ વાત કાઢી નાખો. ગૃહસ્થ અને સંન્યાસી બંને સમાન રીતે મહાન છે, અને આ ગૃહસ્થ જીવનને ગરિમા અપાવવા માટે શ્રી રામકૃષ્ણનો જન્મ થયો, અને સંન્યાસ જીવનને ગરિમા આપવા માટે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બંને પોતાના આદર્શ બતાવ્યો કે આ જીવનમાં આદર્શ સંન્યાસી અને આદર્શ ગૃહસ્થ બંને સમાન રીતે મહાન છે. એટલા માટે રામકૃષ્ણ મા શારદેય સ્વામી વિવેકાનંદનું આગમન થયું. તો આ વાત તમે મનમાંથી કાઢી નાખો. સ્વામી વિવેકાનંદ વારંવાર કહે છે કે હું તો ગૃહસ્થ છું, સંસારના જમેલામાં છું, મારા દ્વારા શું થશે. નહીં, તમે ગૃહસ્થ છો એટલે કોઈ મોટું પાપ નથી કર્યું, કોઈ મોટો અપરાધ નથી કર્યો. ગૃહસ્થ અને સંન્યાસી બંને સમાન રીતે મહાન છે. એક તો ગરિમા, એ હંમેશા ગૌરવબોધ, પણ એ આદર્શ ગૃહસ્થ અને આદર્શ સંન્યાસી બંને સમાન રીતે મહાન છે. કર્મયોગમાં એ વાર્તા આપણે પાછલે વખતે ચર્ચામાં જોઈ, એ વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદ સમજાવે છે. અને બીજી વાત, જ્યારે કોઈ કહે છે હું તો ગૃહસ્થ છું, એનો કહેવાનો અર્થ છે કે હું તો ગૃહસ્થ છું એટલે મને છોડી દો, મને એકાગ્રતા ધ્યાનની વાત નહીં કરતા, કારણ કે મારી પાસે ટાઈમ નથી, મને સંસારની વાતોમાં બહુ મજા આવે છે. મજા આવે છે એટલે કે ટાઈમ નથી, પણ એનો અર્થ જ છે સંસારની વાત એટલી મજા આવે છે કે અત્યારે એકાગ્રતા ધ્યાનની મને વાત નહીં કરતા. પછી પાછળથી જોશું, જ્યારે વ્યવહારના કામો બધા પૂરા થઈ જશે, કોઈ દિવસ પૂરા થવાના નથી. જે વાત કરી કે 7 દીકરીઓ પરણશે, પછી 7 દીકરીઓને પાછા 7 દીકરીઓ હોય તો 49 થાય. એ બધાનું પાછી બધાનો સંસ્કાર કરાવવાના, અને એ બધાને વિવાહ કરાવવાના, એ લોકોને બધા સંસારિક કરાવવાના, તો હજી ઘણું બધું લાંબુ થશે. એ તો મલ્ટીપ્લાઇડ જોમેટ્રિક પ્રોગ્રેશનમાં વ્યવહારિક કામો વધે છે. આપણે એમ સમજીએ છીએ કામ ઘટતા જશે ધીરે ધીરે ધીરે, અને એક ટાઈમ આવશે જ્યારે કાર્ય 0 થઈ જશે, પછી તો બસ ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન, ધ્યાન જ ધ્યાન. પણ કોઈ દિવસ એવો ટાઈમ નથી આવવાનો, કારણ કે આપણી આ જે અત્યારે જે સમયનો અભાવ છે એ વ્યવહારિક કાર્યોને કારણે નથી, પણ વ્યવહારિક કાર્યોમાં આપણી આસક્તિને કારણે છે. આસક્તિ જ્યાં સુધી 0 લેવલમાં નહીં આવે ત્યાં સુધી આપણને ટાઈમ મળવાનો નથી, અને આસક્તિ અનાસક્તિ લાવવાનો અભ્યાસ આજથી શરૂ કરવો પડશે. તો આ જે ગરિમા અપાવવા માટે સ્વામી વિવેકાનંદ ફરી કર્મયોગમાં કેટલી બધી વાર્તાઓ દ્વારા સમજાવ્યું છે કે દૈનિક જીવનમાં જ આપણે આચરણ કરીને દૈનિક જીવનના દરેકે દરેક કાર્યને કર્મયોગમાં પરિણત કરી શકીએ છીએ. અને આ કાર્ય અને ઉપાસનાની વચ્ચેનો બ્રિજ એમણે બાંધી દીધો. એ બ્રિજ જે બાંધ્યો એકત્વની અનુભૂતિ દ્વારા, અદ્વૈત વેદાંતની અનુભૂતિ દ્વારા. પણ એમણે કહ્યું કે નિસ્વાર્થતા જ્યારે જીવનમાં આવે છે ત્યારે દરેકે દરેક કાર્ય પૂજામાં પરિણત થઈ જાય છે. તો આ જે નિસ્વાર્થતાનું ઉદાહરણ બતાવવા માટે સ્વામી વિવેકાનંદ તેમ કર્મયોગમાં વાત કરે છે કે આદર્શ ગૃહસ્થ એ પણ પોતાના કાર્યમાં, જો પોતાના જીવનમાં જો આ નિસ્વાર્થતાનું આચરણ કરે છે
અને પોતાના દૈનિક કાર્ય જો વ્યવહારના જે કાર્યો કરે છે તો એના દ્વારા પણ આધ્યાત્મિક જીવનને લાગી શકે છે અને આધ્યાત્મિક એટલો જ મહાન બને છે. તો મનમાંથી આપણી જે ભૂલ ધારણા છે કે આધ્યાત્મિક જીવન એક છે અને ભૌતિક જીવન આ બીજું છે, આ બંને વચ્ચેની જે ખાઈ છે એ ખાઈને આપણે પૂરી કરવી પડશે. આ મનમાંથી આપણે ભૂત કાઢી નાખવું પડશે કે ભાઈ આધ્યાત્મિક જીવન અલગ છે, ધાર્મિક જીવન અલગ છે અને વ્યવહારિક જીવન અલગ છે, સાંસારિક જીવન અલગ છે. વ્યવહારનો કાર્યમાં હમણાં હું ડૂબેલો છું એટલા માટે અત્યારે મારાથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નહીં થાય. આ ધારણાને ભૂલ કાઢી નાખવી પડશે કે આપણા જીવનમાં આજે બે કમ્પાર્ટમેન્ટ્સ એને કાઢી નાખવા પડશે કે નહીં, દરેકે દરેક 24 કલાક એ આધ્યાત્મિક જીવન છે, પણ આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એ પણ પૂજા જ છે. વર્ક ઇઝ વર્શિપ. આ છે સ્વામી વિવેકાનંદનો મોટો સંદેશ. અને એટલા જ માટે દૈનિક જીવનમાં જે થઈ શકે છે, સ્વામી વિવેકાનંદ વાર્તા કેટલી બધી કરે છે. મને એક વાર્તા મહાભારતમાંથી લીધેલી વાર્તા કે એક મહાન યજ્ઞ કર્યો પાંડવોએ. જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું કુરુક્ષેત્રનું, મહાન યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં કેટલા લોકોને ગરીબોને દાન દેવામાં આવ્યું, કેટલા રાજા મહારાજા આવ્યા, કેટલું બધું એમાં એની પાછળ ખર્ચો થયો, કરોડો રૂપિયાનો ખર્ચો થયો. અને આવી રીતે બધાએ આનંદ કરી રહ્યા હતા કે આહા, બધાએ કહી રહ્યા હતા આવો મહાન યજ્ઞ તો આ દિવસ સુધી સંસારમાં કોઈ નહીં કર્યો હોય. અને ત્યારે એક નોડિયો આવે છે આળોટતો અને કહે છે કે આ યજ્ઞ ખોટો છે. હે, આ યજ્ઞ ખોટો છે? આટલા લોકોને કેટલા ગરીબોને દાન દેવામાં, કેટલા કરોડ રૂપિયાનો ખર્ચો, કેટલો મોટો ભપકો કરાવ્યો, કેટલી શાનદાર બધી વાતો થઈ અને તમે કહો છો આ યજ્ઞ ખોટો છે? પછી નોડિયો વાર્તા કહે છે કે જુઓ, એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, એની પત્ની, એનો પુત્ર અને પુત્રવધુ, આ ચારે રહેતા હતા. અત્યંત ધર્મપરાયણ હતો અને ફક્ત બીજા કોઈને ભણાવવા દ્વારા જે કંઈ પ્રાપ્ત થતો, જે કંઈ ભિક્ષાને મળતું એનાથી એ લોકો ચલાવતા હતા. અને એકવાર ત્યાં એ દેશમાં દુષ્કાળ પડ્યું, બીજા વર્ષે દુષ્કાળ પડ્યું, ત્રીજે વર્ષે દુષ્કાળ પડ્યું અને એવી સ્થિતિ આવી કે એને ભિક્ષામાં કંઈ નહોતું મળતું. અને એક દિવસ એવો વારો આવ્યો, 3 દિવસ સુધી એ લોકો ખાધા પીધા વગરના રહ્યા. ચોથે દિવસે બ્રાહ્મણ અત્યંત કૃશ શરીરે બહાર જાય છે ભિક્ષા માટે અને ખૂબ મુશ્કેલીથી થોડોક લોટ મળે છે. એ લોટ લઈને આવે છે, બધા રાજી થાય છે અને એના લોટના 4 ભાગ કર્યા, પત્ની માટે, પુત્ર માટે, પુત્રવધુ માટે અને પોતાના માટે. અને પછી બધાએ પોતપોતાની રીતે રાંધ્યું. અને હજી તો ખાવા જાય છે ત્યાં તો ઝૂંપડી પર કોઈકે દસ્તક માર્યા, ખોયલું, અતિથિ હાજર. આવો અતિથિ દેવ, આવો બેસો. કે બેસવાનું મને તો અત્યારે બેસવાની કોઈ જરૂર નથી, હું ખૂબ જ ભૂખ્યો છું, 10 દિવસથી ભૂખ્યો છું, મને અત્યારે ખાવા પણ નહીં તો હું મરી જઈશ. હવે શું થાય? બ્રાહ્મણ પોતે 3 દિવસથી ખાધું નથી, માંડ હજી ખાવા જાય છે ત્યાંથી જાય છે, પણ અતિથિ દેવો ભવ, ગૃહસ્થનું કર્તવ્ય છે. અતિથિ બેસો, આપ મારો આ અન્ન ગ્રહણ કરો. બ્રાહ્મણે પોતાનું જે કંઈ હતું એ આપી દીધું. અતિથિ ખાધું અને પછી કહે છે અરે તમે તો મને મારી નાખ્યો, મારી ભૂખ હજી વધુ ગઈ, મારી આટલી બધી ભૂખ હતી, ખાધા પછી વધી ગઈ છે, મને બીજું આપો. ત્યારે બ્રાહ્મણની પત્ની કહે છે મારો ભાગ આપી દે. બ્રાહ્મણ કે નહીં, તું તારો ભાગ લે. નહીં, પતિનું જે કામ છે એ જ્યાં સુધી પૂર્ણ નથી થયું, સહધર્મિણીનું પત્નીનું કામ છે એને પૂરું કરવું, તમારે અતિથિ સેવા હજી પૂરી નથી થઈ, હું મારો ભાગ આપીશ. બ્રાહ્મણની પત્ની પોતાનો ભાગ આપે છે, તોય અતિથિને સંતોષ નથી થતો. પુત્ર પણ પોતાનો ભાગ આપે છે, તોય હજી ભૂખ સંતોષાતી નથી. પછી પુત્ર વધુ પણ પોતાનો ભાગ આપી દે છે. છેવટે આનું પેટ ભરાય છે, ખૂબ સંતોષ થાય છે, આહા, ખૂબ આશીર્વાદ આપી અને અતિથિ ત્યાંથી રવાના થાય છે. એ જ દિવસે રાતના 4 જણાનું મૃત્યુ થાય છે ભૂખને કારણે. અને ત્યાં લોટના થોડાક દાણા વેરાઈ ગયા હતા. નોડિયો કહે છે હું એ લોટ પર આળોટ્યો તો મારું અડધું શરીર સોનાનું થઈ ગયું. એવો એ મહાયજ્ઞ હતો. ત્યારથી હું અત્યાર સુધી જ્યાં સાંભળું છું મહાયજ્ઞ થાય છે ત્યાં તો હું મારી રીતે હું જોઉં છું કે આળોટવાથી મારું બાકીનું શરીર અડધું સોનેરી થાય છે કે નહીં, પણ ના, એ અડધું સોનેરી જ રહ્યું, બાકીનું શરીર મારું ભૂરું છે. ગમે એટલા યજ્ઞમાં જાઉં છું, મારું આ શરીર પાછું સોનાનું થતું નથી. એ મહાયજ્ઞ હતો. સ્વામી વિવેકાનંદ કહે છે આ સાચો યજ્ઞ છે કે પોતા નિસ્વાર્થતા
એ જ ધર્મની કસોટી છે. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. અને આ નિસ્વાર્થતા આપણા દૈનિક જીવનમાં એનું પાલન કરવું પડશે. અને એ જ આધ્યાત્મિકતા છે. અને એ આધ્યાત્મિક જીવન અને એ ધ્યાનની અને એકાગ્રતાનો જે અભ્યાસ, એની સાથે સાથે આપણે વ્યવહારના કાર્યો આવી રીતે નિસ્વાર્થતાપૂર્વક અને અનાસક્તિપૂર્વક કરશું તો બંને વચ્ચેનો જે ભેદ છે એ ભૂસાઈ જશે. આ છે મહાયજ્ઞ. એ મહાયજ્ઞ આપણા દૈનિક જીવનમાં આચરી શકાય છે. એકવાર યજ્ઞમાં ભાગ લઈ લીધો, બસ ચલો આપણું જીવન સફળ થઈ ગયું, વાહ, આપણે તો યજ્ઞમાં ભાગ લઈ લીધો, પતી ગયું. દૈનિક જીવનમાં યજ્ઞ કરવો પડશે. અને દૈનિક જીવનમાં યજ્ઞ કરવાનો અર્થ છે દૈનિક જીવનમાં આ નિસ્વાર્થતાનું પાલન. દૈનિક જીવનમાં જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ એ દરેકે દરેક કાર્યને પૂજામાં પરિણત કરવાનો પ્રયાસ, એનું જ નામ કર્મયોગ. અને આ કર્મયોગનો અભ્યાસ, રાજયોગ એટલે કે ધ્યાનનો અભ્યાસ, આ બંને એક સાથે જવા પડશે. આપણે કમ્પાર્ટમેન્ટ કરીએ છીએ કે નહીં, હવે આટલા વર્ષો સુધી ફક્ત કર્મ કરશું, અને આપણે એને પાછું નામ આપીએ છીએ કર્મયોગ. પણ કર્મ એ કર્મયોગ નથી. ઘણા લોકો કહે છે હું તો કર્મયોગ કરું છું, અત્યારે કર્મયોગ કરું છું, પછી રાજયોગ અને ધ્યાનયોગ પ્રારંભ કરીશ, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ પ્રારંભ કરીશ. ક્યારે? રિટાયરમેન્ટ પછી. અત્યારે કર્મ છે, કર્મયોગ નથી, કર્મભોગ છે. અમારા સ્વામીજી કહેતા હતા કે તમે કર્મયોગ કરો છો કે કર્મભોગ કરો છો? અર્થ શું છે? જે કંઈ આપણે કર્મ કરીએ છીએ એ દરેકે દરેક કર્મનું ફળ આવે છે, સારું અથવા નરસું. અને આ દરેકે દરેક ફળ આપણને બાંધે છે. સારું કર્મ હશે તો લોઢાની જંજીરથી બાંધશે, સારું ખરાબ કર્મ હશે તો લોઢાની જંજીરથી બાંધશે, સારું કર્મ હશે તો સોનાની જંજીરથી બાંધશે, પણ બાંધશે તો અવશ્ય. અને દરેકે દરેક કર્મ આ કર્મ ભોગ બની જશે જો એ કાર્ય કરવાની પાછળ અનાસક્તિનો આપણો એ લેપ નહીં હોય તો કર્મયોગ ક્યારે બને છે? જ્યારે એમાં અનાસક્તિનો પૂટ આવે છે. નહીં તો કર્મ એ કર્મ ભોગ બની જાય છે. અને એટલા જ માટે આ અનાસક્તિનું આચરણ, આસક્તિથી સાવધાન રહેવા માટેની વાર્તા આવે છે ભરત રાજાની. રાજા ભરત એ રાજપાટ છોડી ખૂબ ઊંડી તપસ્યામાં લીન થયા છે. જંગલને કિનારે છે, નદીને કિનારે ઝૂંપડી બનાવી બહુ સરસ એમનો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ ચાલી રહ્યો છે. અને એ જ વાત આ વાર્તા એ પણ દર્શાવે છે કે આપણે એમ સમજીએ કે બસ ફક્ત કાર્યો બધા મૂકી દઈશું, વ્યવહારના કાર્યો જ્યારે પૂરા થઈ જશે ત્યારે આપણે એકાગ્રતા ધ્યાન દ્વારા આપણે સંપૂર્ણ રીતે એકાગ્ર ધ્યાનમાં અભ્યાસમાં ઊંડા ઉતરી જશું અને આધ્યાત્મિકતામાં આગળ વધી જશું. એવું શક્ય નથી. જો મુખ્ય વાત છે તમે કયું કામ કરો છો, કેટલા કલાક ધ્યાન કરો છો મહત્વનું નથી, કેટલા કલાક કામ કરો છો તો કેટલા કલાક ધ્યાન કરો છો મહત્વનું નથી, પણ આ જે કાર્ય ચાલે છે અને જે કંઈ આ ધ્યાનનું પણ કાર્ય ચાલે છે એની પાછળ પણ આસક્તિ છે કે નહીં એ વધારે મહત્વની વાત છે. અને એટલે સમજાવવા માટે જે વાત કરી એ વાર્તા ભરતની, રાજા ભરતની. અને આવી રીતે બધું સરસથી ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં તો એક દિવસે એમણે જોયું નદીમાં, પાણીમાં એક હરણી એ ડૂબી રહી છે અને તળફળથી મરી ગઈ. અને એના પેટમાં એને જે નાનકડી હરણીના સાથે હતી એ તણાવા લાગી ગઈ. અને ત્યારે રાજા ભરતને દયા આવી ગઈ. એમણે હરણીને બચાવી લીધી, આ પાણીના વહેણમાંથી બચાવી. તરત જ એને અગ્નિ પ્રગટાવ્યો, એને હૂંફ આપી, ધીરે ધીરે આ હોશમાં આવી ગઈ. પછી હવે એને ખવડાવવું પડે તો ખવડાવવાનો બંદોબસ્ત કર્યો. એને રમાડવા માંડ્યા, એને જમાડવા માંડ્યા, એનું લાલન પાલન કરવા માંડ્યા નાનકડી હરણીનું. ધીરે ધીરે હરણી મોટી થઈ ગઈ, ખૂબ રૂપાળી. રાજા ભરત દિવસ રાત આ હરણીનું ચિંતન કરે છે. અરે હરણી જંગલમાં ગઈ, કોઈ શિકારી તો મારી તો નહીં નાખ્યું હોય, જંગલ પાછી ક્યારે આવશે? ધ્યાન કરવા બેઠા છે પણ ધ્યાન થાય છે હરણીનું. દિવસ રાત હરણીનું ચિંતન કરે છે. અને એવી રીતે મરતી વખતે એ હરણીનું ચિંતન કરતા કરતા મરી ગયા. મરતી વખતે પણ હરણીનું ધ્યાન થયું, કારણ કે દિવસ રાત હરણીનું જ ધ્યાન કરે છે. હરણી અત્યારે એને ખાવાનું મળ્યું હશે કે નહીં, હરણી અત્યારે ક્યાં ગઈ હશે, આમ કરતા 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 હરણીનું ધ્યાન કરતા, હરણી વિશે વિચાર કરતા કરતા મરી ગયા. અને ગીતામાં કહ્યું છે કે મરતી વખતે તમે જે વસ્તુનું ધ્યાન કરો એવો તમારો જન્મ થશે. જે વસ્તુનું ધ્યાન કરતા કરતા તમે કલેવરને છોડો એ જ પ્રમાણે તમારો નવો જન્મ થશે. તો રાજા ભરતને કારણ કે હરણનું ધ્યાન કરતા કરતા શરીર છોડ્યું એટલે પોતે હરણ બન્યા. અને હરણ બનીને જે કંઈ કર્મ એમને ભોગવવાના હતા પ્રારબ્ધ એ ભોગવા. એના પછી પાછું મનુષ્ય દેહ ધારણ કર્યો. પણ મનુષ્ય દેહ ધારણ કરી અને સૌથી નાના પુત્ર તરીકે રહે છે. પણ
કોઈ જાતની એને કોઈ જાતની આસક્તિ નથી, કારણ કે એને ખબર પડી ગઈ છે આ આસક્તિને કારણે મારે હરણ બનવું પડ્યું. એટલે હવે આ જન્મમાં કોઈ જાતના કારમાં એને દિલચસ્પી નથી. બાકી બધા ભાઈઓ કામમાં મશગુલ છે, બિઝનેસ કરે છે, આમ કરે છે, તેમ કરે છે, એ નિર્વિકલ્પ નિરાકાર. અને પછી પિતાએ ભાગલા પડ્યા કે તને કેટલા છે, મને કાંઈ નથી જોતું કે. અને આવી રીતે ગુમસુમ રહે છે અને જળની જેમ રહે છે. છેવટે આ લોકો એને પાગલ છે એમ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યો. તો એ બસ ઊભો છે, મસ્ત જેમ થાય એમ, જે કોઈ ખાવાનું આપે તો ખાય, જળની જેમ છે. એક દિવસે રાજાની પાલકી જતી હતી અને રાજાની પાલકી જતી ત્યાં એક માણસ જે ઉપાડવાવાળો છે એ બીમાર પડી ગયો. એટલે એ લોકો ગોતતા હતા એક માણસ ઉપાડવાળો જોઈએ. ત્યાંથી જોયો આ માણસ જળની જેમ ઊભો છે. એ ચાલ પાલકી ઉપાડ. આ તો કાંઈ બોલે કે ચાલે કાંઈ નહીં. પાલકી એના માથા પર રાખી દીધી એટલે પાલકી ઉપાડે છે. પાલકી જાય છે ત્યાં તો થોડીક વાર પછી રાજા કહે છે, એ મૂરખ, આ શું કરે છે, તને ભાન છે કે નહીં? પાલકી આ અલગ ડોલક થાય છે, સારી રીતે સંભાળીને કર. ત્યારે પેલો જળ માણસ કહે છે, રાજન, સંસ્કૃતમાં કહે છે, તમે જળ કોને કહો છો? તમે મૂર્ખ કોને કહો છો? તમે આ શરીરને મૂર્ખ કહો છો કે આની અંદરના આત્માને મૂર્ખ કહો છો? જો આત્માને મૂર્ખ કહેતા હો તો એમ જાણી લેજો કે આત્મા એક જ છે. તમારો આત્મા અને મારો આત્મા બંને એક જ છે. અને આવી રીતે આત્માની એટલી બધી વાતો કરી કે રાજા નીચે ઉતરી ગયો, પાલખીથી પ્રણામ કર્યા. તમે તો મહાન મહાત્મા છો, ભૂલ થઈ ગઈ, તમને મેં પાલખી બતાવી. એ જળ ભરત, એ જળ ભરતની વાર્તા છે. જળ ભરત મહાન સંન્યાસી થઈ ગયા, મહાન સંત થઈ ગયા. તો આ જળ ભરતની વાર્તા દ્વારા બે વસ્તુ આવી. એક કે આપણે કેટલો સમય આપણે એમ ધારીએ છીએ કે બસ ફક્ત જપ ધ્યાન અથવા ધ્યાન એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં રહેશું એટલે આપણું બધું ઠીક થઈ જશે, એવી જાત નથી. કારણ કે એકાગ્ર ધ્યાનના અભ્યાસ કરતાં કરતાં પણ આવી જાતની આસક્તિ આવશે તો એમાં પણ ભય તો રહેલો જ છે. તો ભય બંને જીવનમાં રહેલો છે. રામકૃષ્ણ મઠ મિશનના કેટલાક બ્રહ્મચારીઓ એ ગયા, ત્યાં 10મા અધ્યક્ષ હતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ. એમની સાથે વાતચીત ચાલતી હતી. મહારાજ ખૂબ સરસ મૂડમાં હતા, એકદમ જેને જે પ્રશ્ન પૂછવા એ પૂછો, લાઇટ મૂડમાં હતા. અને આવી રીતે વાતચીત ચાલી રહી છે. અને ત્યારે બ્રહ્મચારી કહ્યું કે સ્વામીજી વિવેકાનંદજી કર્મયોગની તો વાત કરી હતી, પણ કર્મયોગ કરવામાં મુશ્કેલ એ છે કે આપણે જ્યારે કર્મ સારું કરીએ અને પ્રશંસા થાય ત્યારે આપણને અહંકાર આવી જાય, એવી જાતનો ભય રહેલો છે. એટલા માટે કર્મયોગ કરવા કરતાં આ જેટલો કર્મ ઓછું થાય એટલું સારું નહીં. એના કરતાં આપણે ધ્યાન અને એકાગ્રતા અને એનો અભ્યાસ કરીએ અને કર્મ જેટલું ઓછું કરીએ એટલું સારું નહીં. કારણ કે આમાં તો અહંકાર આવવાની શક્યતા છે, નામ યશની આકાંક્ષાની આવવાની શક્યતા છે. ત્યારે મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો, જુઓ, અહંકારની જે વાત કરો છો એ અહંકાર તો જો તમે સાવધાન નહીં હો તો ગમે ત્યારે આવી શકે છે. તમે એમ માનશો, માની લો તમે કામ બધું છોડી દીધું, જે કંઈ અત્યારે રિલીફ વર્ક છોડી દીધું, રિલીફ વર્ક તમને સોંપવામાં છોડી દીધું, હોસ્પિટલમાં કામ કરવાનું છે એ છોડી દીધું, અથવા જે કંઈ તમને સેવા કરી આપવામાં આવ્યું છે એ છોડી દીધું અને શું કર્યું, 24 કલાક જપ ધ્યાન શરૂ કર્યા. પછી તમારા મનમાં અહંકાર આવી શકે, જો મારા જેવો સાધુ કોઈ છે, કેટલો હું જપ ધ્યાન કરું છું, બીજા કરતાં કેટલો આગળ વધ્યું છું. તો અહંકાર તો એવો પણ આવી શકે છે. અને આવી જાતનો અહંકાર કે હું કેટલો મહાન કર્મયોગી છું, હું કેટલા મહાન સેવાના કાર્યો કરી રહ્યો છું, એના કરતાં આ અહંકાર કે જો હું કેટલો મહાન સાધુ છું, બીજા કરતાં કેટલો આગળ વધેલો છું, એ હજી વધારે ડેન્જરસ છે, હજી વધારે ભયંકર છે. કે હું મહાન સાધુ છું, મારા જેવો કોઈ સાધુ નથી, મારા જેવો કોઈ એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરવાવાળો નથી, મારા જેવો આધ્યાત્મિક સાધક કોઈ નથી. આ જે સૂક્ષ્મ અહંકાર એ તો ત્યારે પણ આવી શકે છે. તો એ અહંકાર તો ગમે ત્યારે આવી શકશે, આસક્તિ તો ગમે ત્યારે. એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં રાજા ભરતે તો બધું છોડી દીધું હતું, કોઈ કામ નહોતા કરતા, રાજપાટ બધું છોડી દીધું, પણ ત્યારે પણ એમને આસક્તિ આવી ગઈ. તો મુખ્ય વાત છે આપણે શું કામ કરીએ છીએ એ મહત્વનું નથી. કેટલા કલાક એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ગાળીએ છીએ, કેટલા કલાક વ્યવહારના કામમાં ગાળીએ છીએ, એ વધારે એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું છે આપણે કયા એટીટ્યુડથી, કયા અભિગમથી આ કાર્ય કરીએ છીએ. કાર્ય કરતી વખતે આપણે અનાસક્તિનો જે પુટ છે એને રાખીએ છીએ કે નહીં, એ કાર્ય કરવા પાછળનો આપણો ઉદ્દેશ્ય શું છે અને એ ઉદ્દેશ્યને સાવધાનીપૂર્વક આપણી નજર સમક્ષ રાખીએ છીએ કે નહીં, આ અત્યંત મહત્વની વસ્તુ છે. અને આ જે આધ્યાત્મિક જીવન અને સાંસારિક જીવન,
આ બંને વચ્ચેની ખાઈને પૂરી કરવા માટે જ સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. આપણે જે વાત ભૂલી ગયા હતા, વેદાંતમાં તો વાત કરી હતી કે જીવન એક જ છે, આ બે જીવન નથી. ઈશાવાસ્તમિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત, દરેકે દરેક વસ્તુમાં એ જ ઈશ્વર વિરાજમાન છે, દરેકે દરેક કાર્યમાં એ જ વિરાજમાન છે, અને દરેકે દરેક કાર્ય એ ઈશ્વરને મળવાનો માર્ગ થઈ શકે છે. વાત બધી કરી હતી પણ આપણે ભૂલી ગયા હતા. અને એટલા માટે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ દેવે પોતાની અનુભૂતિ દ્વારા, પોતાના જીવન દ્વારા, પોતાના ઉપદેશ દ્વારા ફરીવાર પુરવાર કરી કે તમારે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે થઈને સંસાર છોડવાની વાત નથી. એવું વિચારવાની જરૂર નથી કે અત્યારે હું સંસારમાં કાર્યરત છું, ખૂબ બિઝી છું, એટલે અત્યારે મારે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નહીં થાય. રિટાયરમેન્ટ પછી અથવા તો આ ઘર છોડીને જંગલમાં અને પહાડમાં જ્યારે ગુફામાં જઈશ ત્યારે જ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ થઈ શકશે. આ જે આપણી ભૂલ ધારણાને કાઢી નાખવા માટે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ આવે છે. જેને જવું એને જાય. કેટલાક લોકોને કદાચ ન ગમતું હોય એટમોસ્ફિયર, કદાચ કેટલાકને ફાવે પણ ખરું. આ તો પોતપોતાની રુચિ પ્રમાણે ભેદ છે. પણ આપણા મોટા ભાગના લોકો માટે અત્યારે ઘણા સમય સુધી હજી આપણી ચિત્તશુદ્ધિ એટલી નથી થઈ. આપણે એના માટે યોગ્ય નથી કે આપણે 24 કલાક એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં રત રહી શકીએ. આપણને અત્યારે એવું લાગે છે કે નહીં, અમે 24 કલાક જપ ધ્યાન કરી શકીશું, પણ પછી થોડું 2-4 મહિના, 8-10 મહિના રહેશે, પણ એ વધારે પછી પૂરવા થશે કે એ આપણે બંનેમાંથી ગયા. એટલા માટે અત્યારે ઘણા સમય સુધી આપણા બધાએ ડબલ રોલ પ્લે કરવો જ પડશે. એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ દૈનિક જીવનના કાર્યની સાથે ને સાથે સાંકળી લેવો પડશે. આપણે આ ભૂલ ધારણા છે એ કમસે કમ 14.5 મિનિટ આપણે કાઢવી પડશે. 86,400 સેકન્ડમાંથી 1% ટાઈમ, 864 સેકન્ડ આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં કાલથી નહીં, આજથી શરૂ કરવી પડશે. અને આ નિયમિતતા આપણે રાખવી પડશે. જો એ નહીં હોય અને આપણે આપણી જાતને છેતરશું કે ભાઈ બધું અત્યારનું કામ પૂરું થશે, આજનું નહીં, કાલથી શરૂ કરશું, કાલ કરેશો, કાલ પરસો, એ ધીરે ધીરે એવી રીતે કરતા જશું. કાલનું કામ પરમ દિવસે જશે, પરમ દિવસનું પછી નરમ દિવસે જશે, એ પાછળ જ ઠેલાતું જશે. અને આપણે એમ વિચાર કરશું કે પછી આરામથી બીજી કોઈ જગ્યાએ કોઈક એકદમ શાંતિના સ્થળમાં જઈને એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશું. તો એ આપણી ભૂલ ધારણા છે. સમુદ્રમાં જે લહેરો છે ક્યારેય શાંત થવાની નથી, આપણા વ્યવહારિક કાર્યો ક્યારેય પૂરા થવાના નથી. એટલા માટે આપણા આજના દૈનિક જીવનમાં જે સાંસારિક કાર્યો છે એની વચ્ચે રહેતા રહેતા વ્યવહારના કાર્યો કરતા કરતા આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ નિયમિત રૂપે, ભલે થોડોક થાય, અત્યારે વધારે નહીં થાય, અને કદાચ મન નહીં પણ લાગે, કદાચ આપણું મન નહીં બેસે, તો આપણે કરવો પડશે. જે વાત આપણે કરી હતી, ઘણા લોકો શું કરે છે, એક જેમ બેને વાત કરી, ગાંધીજીને લખ્યું, ગાંધીજી મેં ધ્યાન કરવાનું છોડી દીધું છે. કેમ કે તમારા આ પેપરમાં લખ્યું હતું ને, મેગેઝિનમાં તમે લખ્યું હતું કે ધ્યાન કરતી વખતે બીજા આડાવડા વિચાર કરવા એ તો મિથ્યાચાર છે, એટલા માટે, અને મને તો ધ્યાનમાં આડાવડા વિચાર આવે છે, એટલે મેં હવે ધ્યાન કરવાનું છોડી દીધું છે. અને ગાંધીજી તરફ એક સુંદર વાક્ય લખ્યું, બેન તમે જરાક ઊંધું સમજ્યા છો. મેં કીધું હતું કે ધ્યાન કરતી વખતે આડાવડા વિચાર કરવા મિથ્યાચાર છે, પણ મેં મિથ્યાચાર છોડવાનું કીધું હતું, ધ્યાન છોડવાનું નહોતું કીધું. આપણે તરત જ આપણને મજા આવી ગઈ, વાહ ચલો ધ્યાન કરતી વખતે આડાવડા વિચાર કરવા એ તો મિથ્યાચાર છે, બસ તો આપણે મિથ્યાચાર નથી કરો, ચાલો છોડી દીધું. પણ મિથ્યાચાર છોડવાની વાત નથી, ધ્યાન છોડવાની વાત નથી. ધ્યાનની અંદર જે આડાવડા વિચાર કરવા છે, આડાવડા વિચાર તો આવશે જ, તેમ છતાં ધ્યાનના અભ્યાસમાં લાગી રહેવું અને ધીરે 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 વિચારો ઓછા કરવાનો પ્રયત્ન કરવો એ એનો ઉપાય છે. ઘણા લોકો કહે છે અમે મંત્ર દીક્ષા નથી લેતા. શું? અરે ભાઈ, ઘણાએ મંત્ર દીક્ષા લીધી છે, જોઈએ છે, એ લોકોનું જીવન જોયું ને, મંત્ર દીક્ષા લઈને શું ફાયદો થયો, એટલા માટે અમારે નથી લેવી. અરે પણ મંત્ર દીક્ષા લઈને બીજાને કોઈ નથી ફાયદો થયો અને બીજા લોકો એ બરાબર એનો લાભ નથી ઉઠાવતા, તો એના બે ઉપાય છે. એક કે તમે મંત્ર દીક્ષા લઈને તમે પુરવાર કરી આપો કે મંત્ર દીક્ષા લેવાથી શું લાભ થાય છે, કરના. અને બીજો એ છે ઉપાય કે આપણે મંત્ર દીક્ષા લેવી નથી, હાલો હાસ બેઠો શાંતિ, આપણને એકાગ્ર ધ્યાનનું કાંઈ કરવું, ટાઈમ નહીં કરવું પડે. આ પોતાની જાતને છેતરવાના ધંધા છે. બધાને પોતાની જાતને છેતરવાનું કે બીજાને પણ છેતરે, પોતાની જાતને છેતરે કે નહીં ભાઈ આપણે મંત્ર દીક્ષા નથી લેવી. કેમ? આપણે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નથી કરવો. કેમ? એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરીને પણ જો આવું થતું હોય તો પછી આપણે કરીને ફાયદો શું? પણ એકાગ્રતા ધ્યાન દ્વારા પણ જો થઈ શકે છે એમ પૂર્વા તમે તમારા જીવન દ્વારા કરો, આ એનો પોઝિટિવ માર્ગ છે. પણ આપણે તો તક શોધતા હોય છે, ગમે તે રીતે એક બહાનું મળી જાય કે આપણને જેથી એકાગ્ર ધ્યાનનો અભ્યાસ ન કરવો પડે, એટલે તરત જ આપણે કહીએ છીએ કે ના આપણે એના જેવું નથી બનવું. અમે જ્યારે કરશું ને એકાગ્ર ધ્યાન ત્યારે એકદમ કરશું, એ આના જેવા નહીં કરી. અમે જ્યારે મંત્ર દીક્ષા લેશું, જોઈ લેજો ત્યારે, પણ ક્યારે લેશું ક્યારેક, પણ ત્યારે અમે બતાવી દઈશું કે કેને મંત્ર દીક્ષા લે. આ મંત્ર દીક્ષા લઈને તમે લોકો શું કહો? કાંઈ નહીં. જેમ વાત કરી ને
એક ભાઈની કે તમે શું સાધુ થયા છો, શું તમે લોકો સાધુ છો, આખો દિવસ કામ કરો, સવાર સાંજ થોડું જપ ધ્યાન. હું જ્યારે સાધુ થઈશ ઠીક સાધુ થઈશ, 24 કલાક જપ ધ્યાન, 24 કલાક જપ ધ્યાન. પછી બરાબર એણે એવું જ કર્યું. એણે 3 લાખ રૂપિયા ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ મૂક્યા પણ ખરા, અને દિવસ રાત જપ ધ્યાન કર્યા, અને 1 વર્ષની અંદર મેન્ટલ હોસ્પિટલમાં. કારણ કે નથી, શક્ય નથી, એકદમથી છલાંગ ન લગાવી શકાય. એટલા માટે આપણે પોતાની કેપેસિટીને જાણીને વ્યવહાર પ્રેક્ટિકલ બનવું પડશે. અને પ્રેક્ટિકલ બનવાનો અર્થ એ નથી કે આપણે ફક્ત પ્રેક્ટિકલ કાર્યોમાં જ, વ્યવહારના કાર્યોમાં જ ખૂંચી જઈએ. વ્યવહારના કાર્યોને પણ પૂજામાં પરિણત કરવા માટે. અને આ જે આપણા મનમાં જે ભેદ બુદ્ધિ રહી ગઈ છે, અત્યંત ઘણા વર્ષો જૂની આપણી ઘરેડ છે કે ના, આ જીવન છે એ આધ્યાત્મિક જીવન, આ છે સાંસારિક જીવન. આ બંને વચ્ચેનો ભેદ આપણા મનમાં છે, એટલા જ માટે આ બધા પ્રોબ્લેમ્સ થાય છે. એ મેં એક વાત કરી, જેમ ઘણી સ્કૂલ કોલેજોમાં જવાનું થાય, કેટલા સરસ સરસ પ્રશ્નો ભાઈઓ બહેનો પૂછે, અને એમાં એક પ્રશ્ન આવે અચૂક કે ભાઈ આટલા બધા સાધુ સંતો આપણા દેશમાં થઈ ગયા, અને આટલી બધી કથાઓ ચાલે છે, આટલા બધા ધાર્મિક, આટલા બધા મંદિરો બંધાય છે, આટલા મોટા મોટા મહાયજ્ઞ થાય છે, તોય આપણા દેશમાં આટલા સમાજમાં આટલો ભ્રષ્ટાચાર કેમ છે, કોઈ આપણો સમાજ આટલો ગરીબ કેમ છે, કોઈ આપણો દેશ આટલો પછાત કેમ છે, આ અસ્તુક થાય છે. તો એના ઘણા બધા જવાબ છે, અને ઘણા જવાબ અત્યારે તો એ વાત નથી, પણ એમાં જે ઘણા બધા કારણોમાંનું એક કારણ આ છે કે આપણે આધ્યાત્મિક જીવન અને જે વ્યવહારિક જીવન, આ બંને વચ્ચેને ભેદ રેખા રાખી દીધી છે. શેઠજી શું કરે છે, સવારના પોરમાં સરસથી નાહી ધોઈ અને એક અલગ મંદિર રાખ્યું છે, સોનાનો થાળ છે, સોનાનો ઘંટ છે, સુંદરથી આરતી કરે છે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. આરતી કરી પછી જે ઘરનું જે મંદિર છે બંધ કરી દીધું, બંધ કરી અને દુકાનમાં આવ્યા અને ગલ્લા ઉપર બેઠા, અને પછી ખચ 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 બધાને કાપ્યા. પાછા 50 રૂપિયાની જે એન્ટીબાયોટિક 500 રૂપિયામાં વેચી, જાશે ક્યાં, પ્લેગમાં છે, મળશે નહીં તો આવશે મારી પાસે, 500 રૂપિયામાં વેચીને આખો દિવસ ખચખચ બધાને કાપ્યા. વળી સાંજના આવીને મંદિર ખોલ્યું, જય જગદીશ હરે આરતી કરી. આ આપણું ધાર્મિક જીવન પાછી શરૂ થયું. આખો દિવસ એ તો વ્યવહારિક જીવન, બી પ્રેક્ટિકલ, પ્રેગ્મેટિક જીવન, એ પ્રેક્ટિકલ બની ગયા. વળી પાછી સાંજને વળી આધ્યાત્મિક બની ગયા. તો આ બંને વચ્ચે ભેદ રેખા જે રાખી છે કે આધ્યાત્મિક જીવન વખતે આધ્યાત્મિક જીવન, ત્યારે કથા સાંભળી, પણ કથા સાંભળીને જ્યાં પાછા બિઝનેસમાં આવ્યા ત્યાં તો પછી એ શેર હોલ્ડર અને શેર બજાર અને કાળ બજારી અને બ્લેક માર્કેટિંગ, એ બધું ચાલે છે, પેરેલલ ચાલે છે, બંને પેરેલલ ચાલે છે. આ તરફ કથામાં તો સાંભળ્યું કે સાચું બોલવું ને આમ ને તેમ, કેટલી બધી વાતો સાંભળી, પણ એને પૂછો કે ભાઈ અત્યારે, અરે ભાઈ કથા તો સાંભળી હતી પણ બંને કાન ખુલ્લા રાખ્યા હતા, એક ઇનના ને એક આઉટના. એ ત્યાં સુધી હોય. એ બધું અત્યારે કરવા જાય તો તમે લોકો ન સમજો, સ્વામીજીઓ આ ગૃહસ્થ ધર્મ અમારે પાલન કરવાનું છે, અમારે કેટલા લોકોનું કરવાનું હોય, કેટલી જગ્યાએ પાછા ડોનેશન દેવાના, અમારે પાછા લોકો અમારે એ કરશે, તમને ન સમજણ પડે, એટલે આ બધું અમારે હારે કરવું પડે. એ તો બધું એ વાત કથામાં સાંભળવાની હોય ને ભૂલી જવાની હોય, એ તો એ લોકો પોતાની રીતે કરતા હોય. એ એક જીવન છે, આ એક બીજું છે, આ બી પ્રેક્ટિકલ, અહીંયા પ્રેક્ટિકલ જીવન છે, ઓલું આધ્યાત્મિક જીવન છે. આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક વાતો કરવાની, પ્રેક્ટિકલ જીવન વખતે પ્રેક્ટિકલની વાતો કરવાની. તો આ ભાઈ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન, બંને વચ્ચે આપણે ભેદ રેખા રાખીએ છીએ. એક સાસુ દરરોજ કથામાં જાય, દરરોજ કથા સાંભળવા જાય, રેગ્યુલર રૂટીન, એક દિવસ પણ ચૂકે નહીં. એટલા બધા બધાને લાગે આ કેટલા ધાર્મિક છે. અને એક દિવસે બીમાર પડી ગયા, કંઈ કામ આવી ગયું, એટલે એમણે કીધું કે વહુ, જો મારો તો આવી રીતનો નિયમ છે, કથા સાંભળવી પડે, આજે તો હું નહીં જઈ શકું, તો આજે કથામાં મારા બદલે તું જાજે, આપણે નિયમ તો પાડો છે, આપણા ઘરથી કોઈને કોઈ જવું છે. એટલે બિચારી વહુ પુત્રવધુ ત્યાં ગઈ, કથા સાંભળીને આવી, અને કથામાં બહુ સુંદર, એને પહેલી વાર સાંભળી હતી કથા, બહુ સુંદર વાત કરી પંડિતજી કે આવી રીતે યજ્ઞ, સાચો યજ્ઞ આ છે, સાચો યજ્ઞ આ છે, નિસ્વાર્થતા, કે બીજાના માટે તમે જીવો અને ગરીબ ગુરબાને દાન આપવું, અને આવી રીતે પોતાનું જે છે, પોતાનું અહમ, પોતાનો સ્વાર્થ, એનો ત્યાગ કરવો, એ સાચું ધર્મ છે. આ બધી વાતો એણે સાંભળી. બીજે દિવસે સવારે કોઈ ગરીબ ભિખારી આવ્યો, એટલા માટે વવે જે કંઈ ખાવાનું હતું થોડુંક ખાવાનું અને સીધું, અને આ બધું એને ગરીબને આપ્યું. આપીને જે પાછા આવ્યા તે કીધું શું કરવા ગઈ હતી, સાસુએ કીધું કે આને થોડુંક ખાવાનું આપ્યું. કેમ ખાવાનું આપી દીધું?
કે વાત એમ છે માતાજી, ગઈકાલે હું ગઈ હતી ને કથામાં, ત્યાં કથાકારે કીધું હતું કે આ જ સાચો ધર્મ છે, બીજાના માટે જીવવું અને થોડોક યજ્ઞ કરવો પડે, થોડુંક આપણે એને દાન આપવું પડે. એટલે મને એ વાત બહુ ગમી ગઈ. એટલા માટે આ ભિખારી બિચારો આવ્યો હતો, બિચારો ખૂબ ભૂખ્યો હતો, એટલે મેં થોડુંક ખાવાનું આપ્યું. અરે આટલા વર્ષ સુધી હું કથામાં જાઉં છું તોય હું ન બગડી, તું એક દિવસ કથામાં જઈને બગડી ગઈ. અરે કથામાં જવાનું હોય તો બંને કાન ખુલ્લા રાખવાના હોય. એ તો એક વાતમાં સાંભળવાનું, બીજામાં કાઢી નાખવાનું. આવી રીતે મનમાં નહીં રાખવાનું. હું આટલા વર્ષમાં ન બગડી, તું એક દિવસમાં બગડી ગઈ. અને આવી રીતે દાન આપવાનું શરૂ કરી દીધું. કથા સાંભળવી પણ તરત કાઢી નાખવાની, મનમાં કોઈ વસ્તુ રાખવાની નહીં. આવી રીતે આપણે કથા જો સાંભળીએ, કેટલી મોટી મોટી કથાઓ ચાલે છે, પણ કથા સાંભળવા વાળા એ કથા સાંભળી અને એને મનમાં ઉતારે છે? આ એક પ્રશ્ન છે. અથવા તો એને જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરે છે? નથી કરતા. અને એટલા જ માટે ધર્મનું આપણે જે આ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરી દીધું છે કે ધર્મનું આચરણ ધર્મની જગ્યાએ છે, દાન પુણ્ય કરશું. એટલા જ માટે સ્વામી વિવેકાનંદ કહે છે બાહ્ય આડંબર એ ધર્મ નથી. કોણે 56 ભોગ ધરાવ્યા, કોણે સોનાની આરતી કરાવી, કે કોણે કેટલા વ્રત એકટાણા ઉપવાસ કર્યા, આ બધા બાહ્ય આડંબર એક ગૌણ છે. વ્રત એકટાણા ઉપવાસ જો તમને નિસ્વાર્થ બનવામાં મદદ કરતા હોય, તમારા આત્માની શુદ્ધિમાં તમને મદદ કરતા હોય, એને કારણે તમારા જીવનમાં એક આધ્યાત્મિક એવી જાતની ઉન્નતિ આવે કે જેથી તમે બીજાના માટે પણ આશીર્વાદરૂપ બની શકો, તો એ વ્રત એકટાણા ઉપવાસ જરૂર એનું મહત્વ છે ને, જરૂર એ ઉપાદેય છે. પણ એ વ્રત એકટાણા ઉપવાસ કરવાથી જો અહંકાર આવતો હોય કે જો મારા જેવું બીજું કોઈ નથી, અથવા એ 56 ભોગની આરતી દ્વારા અહંકાર આવતો હોય કે મારા જેવો શેઠિયો બીજો કોઈ નથી અને મારા પાટિયામાં કેવું રીતે નામ આવ્યું છે, તો આ જે બહારના ગૌણ આચાર અને એમ હોવા છતાં પણ બાકીનું બધું બરાબર ચાલતું હોય, જે મુખ્ય યમ અને નિયમ કે સત્યનું પાલન કે સત્યનું આચરણ, આ બધું સાથે સાથે જ જીવનમાં ન આવતું હોય તો બાહ્ય આડંબરો દ્વારા આપણે ધર્મમાં પ્રગતિ નહીં કરી શકીએ. અને એટલા જ માટે સ્વામીજીએ એક સુંદર નાનકડું વાક્ય એમાં બધું કહી દીધું. અનસેલ્ફિશનેસ ઇઝ ધ ટેસ્ટ ઓફ રિલિજન. નિસ્વાર્થતા એ જીવનની કસોટી છે અને આપણા દરેક કાર્યમાં આપણે આ નિસ્વાર્થતાનો અભ્યાસ કરી શકીએ અને આપણા દૈનિક જીવનના કાર્યમાં આપણે આધ્યાત્મિક અને સાંસારિક આ બંને કાર્યો વચ્ચેની જે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન એ દૂર કરી અત્યારે આપણા જેટલા વ્યવહારિક કામો છે, વ્યવહારિક કાર્યોની વચ્ચે આ સમુદ્રના જે આટલા મોટા મોજાઓ આવે છે એની વચ્ચે આપણે એકાગ્રતા અને ધ્યાનનો થોડો અભ્યાસ, વધુ નહીં તો આપણા 24 કલાકમાંથી 86,400 સેકન્ડમાંથી 864 સેકન્ડ. સ્વામી વિવેકાનંદ એની ભૂમિકામાં બહુ સુંદર વાત કરે છે કે સ્વામી વિવેકાનંદની શું વિશેષતા હતી, એમણે શું નવીન નહોતું આપ્યું, એમણે એ જ વેદાંતની જ વાત કરી હતી, એ જ આપણો જે વેદાંત, પણ એની સાથે સાથે નવીનમાં એ હતું કે એમણે જે એમ્ફેસિસ આપ્યું, એમણે જે ભાર મૂક્યો અને પોતાના જીવન અને સંદેશ દ્વારા જે વાતચીત કરી, આ આજના યુગ માટે અત્યંત મહત્વની વાત. અને એટલે સિસ્ટર નિવેદિતા કહે છે એ ઇન્ટ્રોડક્શનમાં, કમ્પ્લીટ વર્સ ઓફ સ્વામી વિવેકાનંદ ઇન્ટ્રોડક્શનમાં, ધીસ ઇઝ ધ રિયલાઇઝેશન વિચ મેક્સ વિવેકાનંદ ધ ગ્રેટ પ્રીચર ઓફ કર્મ, not as divorced from but as expressing Gnan and Bhakti. To him, the workshop, the farmyard, the laboratory are as true and fit scenes for meeting God with man as the door of a temple or the cell of a monk. આ જ વાત છે જે સ્વામી વિવેકાનંદની, કે જે એમને મહાન કર્મયોગ તરીકે, કર્મયોગના પ્રવક્તા તરીકે મૂકે છે અને એમના માટે કાર્ય અને પૂજા એ બંને વચ્ચે કોઈ ભેદ નથી. અને સિસ્ટર નીતા કહે છે આપણા સ્વામીજીના જીવનને સર્વોચ્ચ મહત્વ આપનાર બિના આ છે, કારણ કે અહીં તેઓ માત્ર પૂર્વ અને પશ્ચિમનું જ નહીં પરંતુ અતીત અને ભાવિનું પણ મિલન કેન્દ્ર બને છે. જો અનેક અને એક ખરેખર એક જ તત્વ હોય છે. અને સ્વામીજી આ વાત કરે છે પોતાની અનુભૂતિ ઉપર, નો ડિફરન્સ બિટવીન વન એન્ડ મેની. એક જ બ્રહ્મ એ જ ચારે જગ્યાએ જગતમાં આવેલો છે. જો કુછ હૈ સો તું હી હૈ, तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. એ જ પરમાત્મા દરેકે દરેક વ્યક્તિમાં જો હોય તો વન એન્ડ મેની આર ધ સેમ. તો જે વેદાંતની વાત સ્વામીજી વાત કરે છે, જો અનેક અને એક ખરેખર એક જ તત્વ હોય તો પછી માત્ર ઉપાસનાની બધી પદ્ધતિઓ જ નહીં પણ કાર્ય કરવાની બધી પદ્ધતિઓ, પ્રયત્નના બધા પ્રકારો તથા સર્જનની સર્વ રીતો પણ એક સરખી રીતે ઈશ્વર સાક્ષાત્કારના માર્ગો છે. એટલે કે વ્યવહારિક અને આધ્યાત્મિક વચ્ચે ભેદ રહ્યો નહીં. જો આપણે માનતા હોઈએ કે જો કુછ હૈ સો તું હી હૈ, માઇક્રોકોઝમ એન્ડ મેક્રોકોઝમ જે સ્વામીજીની અનુભૂતિ થઈ હતી
પીપળના વૃક્ષ નીચે ત્યાં અલમોડામાં, અને પોતે કહ્યું હતું કે ના, એક અને અનેક આ બંને વચ્ચેનો ભેદ, બંને અભેદ છે, પોતાના અનુભૂતિ દ્વારા એમણે વાત કરી હતી. એ જો હોય તો વ્યવહારિક અને આધ્યાત્મિક વચ્ચે ભેદ રહ્યો નહીં. એકાઉન્ટિંગ કરવાનું કામ કે રસોઈ બનાવવાનું કામ કે ભણવાનું કામ કે ભણાવવાનું કામ કે ઓફિસ મેનેજમેન્ટનું કામ એ એટલું જ પવિત્ર કામ છે જેટલું કે ત્યાં મંદિરમાં બેસીને જપ અને ધ્યાન કરવાનું. આ વાત જ્યાં સુધી આપણા મનમાંથી નહીં જાય ત્યાં સુધી આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં ઠીક આગળ નહીં વધી શકીએ. કારણ કે આપણા મનમાં હંમેશા ભેદ હશે. અરે 24 કલાકમાંથી 1 કલાક મેં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો, બાકી તો બધા મારા કલાકો વ્યર્થ ગયા. વ્યર્થ નથી ગયા, એ પણ આપણા ઉપાસનાનું એક અંગ છે. પરિશ્રમ એટલે જ પ્રભુ પ્રાર્થના, વિજય એટલે જ ત્યાગ. જીવન પોતે જ ધર્મ અને સંપત્તિ એ ત્યાગ અને અપરિગ્રહ જેટલી જ કઠિન જવાબદારી બની રહેશે. અને પછી કહે છે, આ અનુભવ સ્વામીજીએ જ્ઞાન અને ભક્તિથી વિભિન્ન નહીં, પણ એ બંનેને પ્રગટ કરનાર એવા કર્મયોગના મહાન ઉપદેશક બનાવે છે. એમને મન જીવ અને શિવના મિલન માટે, ઈશ્વર સાક્ષાત્કાર માટે કારખાનું કે કોલેજ, વાડી કે ખેતર, બધા જ સાધુની ગુફા કે દેવ મંદિરના દ્વાર જેટલા જ સાચા અને યોગ્ય સ્થળ છે. એમને મન પ્રાણી સેવામાં અને ઈશ્વરની ઉપાસનામાં, મરદાઈમાં અને શ્રદ્ધામાં, સાચી નીતિમત્તામાં અને આધ્યાત્મિકતામાં કશો જ ભેદ નથી. જો આપણે ખરેખર માનતા હોઈએ કે વન એન્ડ મેની, એક અને અનેક બંને એક જ છે, એક જ બ્રહ્મ તત્વ દરેક સૃષ્ટિમાં વિશ્વમાં વ્યાપ્ત છે, જો કુછ હૈ સો તું હી હૈ, તો પછી આપણા જીવનનું પ્રત્યેક કાર્ય પૂજા બની જશે. અને જીવનનું પ્રત્યેક કાર્ય જ્યારે પૂજા બની જશે ત્યારે જ આપણે આ મનની કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કે ભાઈ અત્યારે તો આપણે પ્રેક્ટિકલ બનવું પડે, આપણે કાર્ય કરતી વખતે જેટલી કાળાબજારી કરો, જે કંઈ કરો, વળી પાછું જ્યારે ધ્યાનના ખંડમાં જશું કે પૂજાના ખંડમાં જશું ત્યારે એકદમ આધ્યાત્મિક બની જશું. આવી જાતની જે ડ્યુઅલ રોલ એની વાત આપણે નહીં કરી શકીએ. કેમ? આપણું દૈનિક જીવનમાં 24 થી 24 કલાક આપણે આધ્યાત્મિક બનવાનું છે, અને દરેકે દરેક કાર્ય આધ્યાત્મિક બની શકે છે જો આપણે આ વાતને સ્વીકાર કરતા હોઈએ, જો કુછ હૈ સો તું હી હૈ. તો આની વિસ્તાર